વોરરૂમમાં આગળ વધી અને એક તરફ ભયંકર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, આગ ઝરતી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. અનેક એવા જિલ્લાઓ છે, શહેરો છે કે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પરંતુ આ બધા વચ્ચે ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. અને એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો આજે ઝાપટું પડ્યું પણ હતું. કેટલીક જગ્યાએ એટલા છાંટા પડ્યા હતા કે જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા. પરંતુ આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું પડશે, કમોસમી વરસાદ પડશે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સમયે ખેડૂતોએ કમોસમી વરસાદથી થતા પાકના નુકસાનને બચાવવા માટે ખુલ્લા સ્થળે નો માલ સુરક્ષિત સ્થળે ખસેડવો, તેમજ તેને તાડપત્રી કે પ્લાસ્ટિક દ્વારા ઉડાડી દેવો, તેમજ હાલ પૂરતું બિયારણ કે જંતુનાશક દવા કે કોઈ અન્ય પ્રકારનો છંટકાવ કરવો નહીં. તેમજ એપીએમસી ખાતે દ્વારા જે પણ વેપારી દ્વારા જે જણસો વેપાર માટે લીધેલી હોય એને સુરક્ષિત સ્થળે ખસેડવા અત્રેની કચેરીએથી ताकीद करवामां आवे छे. इसके आगे थंडरस्टॉर्म, आइसोलेटेड जगह में थंडरस्टॉर्म विथ लाइटनिंग विथ थंडर शावर्स होने का भी पूर्वानुमान है. इसमें सारे गुजरात की दक्षिण गुजरात क्षेत्रों में सारे डिस्ट्रिक्ट आ रहे हैं. और जो नॉर्थ गुजरात रीजन में माहीसागर, दाहोद, पंचमहल, खेड़ा, आनंद आ रहा है. और जो सौराष्ट्र कच्छ में आ रहा है आपका गिर सोमनाथ, अमरेली, भावनगर एंड दीव. और सेकेंड डे में भी रेन थंडर स्टॉर्म विथ थंडर शावर का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है. और थर्ड डे मतलब 3 अप्रैल को आइसोलेटेड जगह में दक्षिण गुजरात क्षेत्र के जो दक्षिण पूर्व क्षेत्र है, जो डिस्ट्रिक्ट है, इसमें आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान है. વોરરૂમમાં આગળ વધી અને 20 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો છે. એક તરફ આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, તેઓ ઝૂકવાના મૂડમાં નથી, અને બીજી બાજુ સરકાર પણ ઝૂકવા માટે તૈયાર નથી. હજારો આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે પોતાની વિવિધ માંગણીઓને લઈને. અને પરિણામે હવે છેલ્લી ચીમકી કહી શકાય આપવામાં આવી છે સરકાર દ્વારા, આરોગ્ય મંત્રી દ્વારા. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 4 એપ્રિલ પહેલાં 3 એપ્રિલ પહેલાં જે પણ આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે, બધા જ આરોગ્ય કર્મચારીઓ કામ પર પરત આવી જાય. કારણ કે 3 એપ્રિલ સુધીનો આ સમય, આ ડેડલાઇન અમે આપી રહ્યા છીએ. જો ત્યારબાદ તેઓ પરત નહીં આવે તો તેમની જે હકાલપટ્ટી કરવામાં આવી છે, ટર્મિનેટ કરવામાં આવ્યા છે, એ એક્શન પરત નહીં લેવાય. અને પરિણામે હજુ પણ અમે આ છેલ્લી વખત કહી રહ્યા છીએ કે પાછા આવી જાઓ. એમની સાથે વાટાઘાટો કરી હતી, બોલાવ્યા પણ હતા, પરંતુ એમાં જે બાબતો તાત્કાલિક થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી. પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે. 7000 જેટલી કેડરો છે. એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યના તમામ કેડરોના રિવ્યૂ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો. પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે, લોકોના હિત સાથે. તો એક તરફ આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, ઝૂકવાના મૂડમાં નથી, અને બીજી બાજુ વ્યાયામ શિક્ષકો પ્રદર્શન કરી રહ્યા છે. ધોમધકતા તાપમાં તેમણે કસરતો કરી હતી, અને આજે ફરી પાછો એક નવો પ્રયોગ તેમણે કર્યો છે. પોલીસ અને અન્ય અધિકારીઓને તેમણે ફૂલ આપીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ કહી રહ્યા છે કે અમે આવી જ રીતે વિરોધ કરતા રહીશું, પ્રદર્શન કરતા રહીશું. તેમની પણ માંગ છે કે ભરતીની સંખ્યામાં વધારો કરવામાં આવે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા 17/3/2025થી ચોક્કસ મુદ્દાની હડતાલ આપવામાં આવી છે. આજે અમારી હડતાલનો 16મો દિવસ છે. અમારી હડતાલ કોઈ પણ પૂર્ણ જાહેર કરી નથી. જ્યાર સુધી અમારા પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા કહેવામાં નહીં આવે ત્યાર સુધી અમારા હક માટે અમે લડતા રહીશું, અને અમે અહીંથી હટવાના નથી. સરકાર દાવો કરી રહી છે કર્મચારીઓ પરત ફરી રહ્યા છે જિલ્લા કક્ષાએ. સરકારે દાવો કર્યો છે તદ્દન વાહિયાત છે. અમુક જિલ્લામાં કર્મચારીઓ પરત ફર્યા પછી હાજર રિપોર્ટ આપ્યા પછી પણ એ પોતે હડતાલમાં જોડાઈ ગયા છે. અત્યારે હવે ક્યાં સુધી આ સંઘર્ષ આપણે યથાવત? જ્યાર સુધી અમારો ટેકનિકલ પગાર ધોરણ નહીં મળે ત્યાર સુધી અમારો સંઘર્ષ યથાવત રહેશે. અને અમારા
અને હવે વાત કરીએ વક્ફ બિલની કે જેને લઈને ઘણો બધો વિરોધ થયો અને આવતીકાલે વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સરકાર સંપૂર્ણપણે તૈયાર છે આ બિલને પાસ કરાવવા માટે અને આંકડા બંને ગૃહમાં સરકારના પક્ષમાં છે, સરકારની તરફેણમાં છે. પણ આજે પણ વિરોધ પક્ષ દ્વારા તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, વોકઆઉટ કરવામાં આવ્યું હતું. બીએસસીમાં વક્ફ સંશોધન બિલને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે સરકાર દ્વારા ચર્ચા માટે 8 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે 12 કલાકનો સમય ફાળવવામાં આવે તો અખિલેશ યાદવે એવું કહ્યું છે કે આવતીકાલે પણ અમે વિરોધ કરવાના છીએ. इस बिल से ऐसा लगता है कि एक ही मजहब को निशाना बनाया जा रहा है. मैंने बार बार ये कहा है, हर मजहब के अपने इदारे होते हैं, हर मजहब का एक चैरिटेबल विंग होता है, खैरात का जो है एक सिलसिला रहता है. हमारे यहाँ जब खैरात का होता है तो वो वक्फ के जरिए हम करते हैं और उन वक्फ को इस तरह निशाना बनाना ये अफसोस की बात है. क्योंकि ये वक्फ बिल अनकॉन्स्टिट्यूशनल है. ये वक्फ बिल आर्टिकल 14, आर्टिकल 25, 26, 29 का ग्रेव वायलेशन है. ये वक्फ बिल नहीं है बल्कि ये वक्फ बर्बाद बिल है. ये तो ये अनकॉन्स्टिट्यूशनल. एक बात समझिए, वक्फ बाय यूजर सरकार निकाल रही है. हिंदू धर्म में मड बाय यूजर, टेम्पल बाय यूजर अलाउड है, तो यहाँ पर क्यों अलाउ नहीं कर रहे आप? बहुत अच्छा हो रहा है. मैं तो कहता हूँ शराबबंदी लागू हो जाए और मांस भी यहाँ न बिके. चित्रकूट को आध्यात्मिक राजधानी बनना है और वक्फ बिल जो कल वक्फ बोर्ड का बिल उसका भी मैं बहुत समर्थन कर रहा हूँ. उससे बहुत सारे नेता हैं जो वो कर रहे हैं, बरगला रहे हैं. वो मूर्ख हैं, उनको ज्ञान नहीं. वो मुसलमानों को वोट बैंक चाहते हैं. देखिए, वक्फ अमेंडमेंट एक्ट के बारे में गलतफहमी पैदा की जा रही है. मुसलमानों को भड़काने में कांग्रेस और अन्य पार्टियां लगी हुई हैं. कांग्रेस का जो इकोसिस्टम है, जो मुस्लिम ऑर्गेनाइजेशन में उनके लोग बैठे हुए हैं, वो पूरी तरह गाइडेड हैं और वही गुमराह कर रहे हैं. वक्फ बोर्ड के खिलाफ है हम लोग. इसलिए खिलाफ हैं क्योंकि भारतीय जनता पार्टी हर जगह हस्तक्षेप करना चाहती है. भारतीय जनता पार्टी हर जगह अपना कंट्रोल चाहती है. ये भारतीय जनता पार्टी किससे क्या कहलवा दे, किससे क्या करवा दे, ये भारतीय जनता पार्टी का कमाल है. અને હવે વાત કરવી છે ઉત્તર પ્રદેશમાં જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને સુપ્રીમ કોર્ટે પ્રશાસનને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ અમારા અંતરાત્માને ઝકઝોળી દેતી ઘટના છે. લોકોનો આશ્રયનો હક પણ કંઈક હોય છે અને એને લઈને પીડિતોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ પ્રશાસનને સૂચના આપી છે. વધુ વિગત સાથે અજય યાદવ જોડાઈ ગયા છે. देखिए, निश्चित तौर पे कृष्णा, सुप्रीम कोर्ट की तरफ से आज एक अहम फैसला दिया गया है जिसके मुताबिक जो 2021 में अतीक अहमद के खिलाफ उत्तर प्रदेश सरकार की तरफ से अभियान चलाया जा रहा था और खास करके उसकी संपत्तियों पर बुलडोजर चलाया जा रहा था, उसको लेकर के जो उत्तर प्रदेश सरकार की तरफ से गलती हुई है उसको लेकर के सुप्रीम कोर्ट की तरफ से फटकार लगाई गई. न सिर्फ फटकार लगाई गई बल्कि ये कहा गया कि बिना नोटिस के या नोटिस देने के 24 घंटे के भीतर आप लोगों ने जो कार्रवाई की है, एक तरह से वो कानून की अवहेलना की है. और निश्चित तौर पर देश में एक ऐसा मैसेज जाना चाहिए कि अंधाधुंध बुलडोजर एक्शन नहीं होना चाहिए. बल्कि इसके पहले भी सुप्रीम कोर्ट ने जब निर्देश दिए थे तो साफ कहा था कि कम से कम 15 दिन का वक्त होना चाहिए ताकि अगर किसी को अपनी संपत्ति में से कुछ हटाना है या उसको लीगल कार्रवाई करनी है तो उसको पर्याप्त मौका मिल सके. तो आज सुप्रीम कोर्ट ने इसी बात का हवाला देते हुए उत्तर प्रदेश सरकार को न सिर्फ 10-10 लाख रुपए का मुआवजा देने का ऐलान किया, खास करके जिनकी संपत्ति डेमोलिश की गई थी. और उसमें भी महत्वपूर्ण बात यह है कि जिनकी संपत्ति डेमोलिश की गई थी उसमें एक वकील है, एक प्रोफेसर है और 3 महिलाएं हैं जिनकी संपत्ति को अतीक अहमद की संपत्ति मान करके बुलडोजर एक्शन किया गया था. लेकिन आज की सुनवाई में एक सुप्रीम कोर्ट की तरफ से एक महत्वपूर्ण टिप्पणी और भी की गई थी कि उत्तर प्रदेश में ही एक और बुलडोजर एक्शन हुआ था जिसमें एक छोटी सी बच्ची जो कि 5 से 7 साल की थी, वो किताब लेकर के भागती हुई नजर आई थी. तो उसका भी जिक्र कहीं न कहीं सुप्रीम कोर्ट ने किया कि किस तरह से बुलडोजर का अंधाधुंध एक्शन से कितना नुकसान होता है. तो एक तरह से ये नजीर बनेगा आगे आने वाले समय में. जी बिल्कुल अजय, धन्यवाद તમામ જાણકારી કે લીએ. અને જોજીલા પાસ જમ્મુ કાશ્મીરમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. આખરે 33 દિવસ બાદ જમ્મુ કાશ્મીરનો આ જોજીલા પાસ ફરી પાછો શરૂ કરવામાં આવ્યો છે. સેનાની દેખરેખ હેઠળ આ પાસ શરૂ કરાયો છે.
ये आज एक बहुत ही शुभ घड़ी है जो हम BRO ये जुजिला पास हम खोल पाए हैं और जो रक्त पेशी है जो हमारी जो जीवनदायी आर्टीरियल रोड है जो कनेक्ट करती है भारत की मेनलैंड श्रीनगर से आगे जाकर के कारगिल और लेह के लिए जो जाती हुई सड़क है, ये आज 33 दिन के अंदर एक रिकॉर्ड कीर्तिमान स्थापित हुआ है जिसमें हमने बर्फ़ को खोला है दिन रात मेहनत करके। અને હીરા અને મંદિરનું એવું ગ્રહણ લાગ્યું છે કે ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યું. સેંકડો અત્યાર સુધીમાં કર્મચારીઓએ રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે. ઘણા બધા એવા રત્ન કલાકારો છે જે પોતાના વતન જતા રહ્યા છે, પરંતુ અત્યારે સુરત, નવસારી આ બંને જગ્યાએ રત્ન કલાકારો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. હડતાળ કરવામાં આવી રહી છે, પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે એક તરફ મંદિરનો ઉછાવ છે, મંદિરનું ગ્રહણ છે, અને બીજી બાજુ મજૂરીના ભાવ વધારવાની જગ્યાએ ઘટાડવામાં આવી રહ્યા છે. અમે જીવીશું કેવી રીતે? ત્યારે 2 ઘંટીથી તમને 100 ઘંટીના 150 ઘંટીના માલિક કારીગરે બનાવ્યા છે. તો હવે તમારે કારીગરને સપોર્ટ, કારીગર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે તમારે કારીગરને સપોર્ટ કરવાનો છે. અમારું ત્યાં ઘર નથી ચાલતું એટલા માટે અમે લોકો અહીંયા છે. અમે લોકો અત્યારે અમારું કામ ધંધો છોડીને એટલા માટે બેઠા છે કે અમને પોસાતું નથી. ત્યારે સેટ એમ કહે છે કે જ્યારે 2 ઘંટી અમારી ચાલુ હતી ત્યારે કોઈ આવ્યા નહોતા કારીગર, તમે બધા સાથે અત્યારે કેમ મળીને આવ્યા છો? તો અમારું ખાલી એટલું કહેવાનું છે કે જ્યારે 2 ઘંટી હતી તે તમને 100-200 ઘંટીના માલિક કારીગરે બનાવ્યા છે, તમે ખુદમાં ખુદ નથી બન્યા. એટલે કારીગરનો આટલો તમને સપોર્ટ કર્યો છે તો તમને નીચેથી ઉપર લાવ્યા છે, તો હવે કારીગર માટે પણ તમારે જોવાનું તમારી છે કે અમારે જે અત્યારે ભાવ વધારો કર્યો છે એ ઝીણા હીરાનો ભાવ વધારો છે, એની જગ્યાએ જાડા હીરા આવે છે. અમારી માંગ એવી છે કે અમને જે જૂનો ભાવ હતો એ કરી આપો એમ. કારીગરો ભાઈઓ માટે મેં અત્યારે એમ વિચાર્યું કે 10 થી 15% જે માલ જાડો આવે છે એનું હું થોડું એને અલગ પ્રાઇસથી આપું. પણ માર્કેટની સિચ્યુએશન એવી છે કે રફના બહુ પ્લસ માઇનસ ભાવ જાય છે, સ્થિરતા નથી રફની. એના હિસાબે આ બધા પ્રોબ્લેમ અમને જાજા પડે છે. માલની કોસ્ટ વધારે આવે અને માર્કેટમાં બનીને જાય એની વેલ્યુ ડાઉન થઈ જાય. એના હિસાબે આ બધા પ્રોબ્લેમ છે. કારીગર ભાઈઓ માટે એટલી જ વિનંતી કે સમય અત્યારે આ બધા માટે સારો નથી. ઇન્ડસ્ટ્રી બહુ પહેલા પ્રોડક્શન હતું એના કરતાં અત્યારે 30% પ્રોડક્શન છે. કારીગર ભાઈઓને નમ્ર વિનંતી કે સમય અનુસાર બધું ચાલે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ વારંવાર બફાટ કરતા રહે છે, વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રહે છે, જેને લઈને વિવાદનો મતપૂડો છેડાતો રહે છે. દર વખતે માફી માંગીને તેઓ છટકી જાય છે. ક્યારેક હનુમાનનું અપમાન કરે છે, ક્યારેક માતાજીનું, ક્યારેક કૃષ્ણનું, ક્યારેક શિવનું, ક્યારેક ગણપતિનું અપમાન કરે છે. અને હવે દ્વારકામાં જ્યારે દ્વારકાધીશને લઈને તેમણે અપમાન કર્યું છે ત્યારે દ્વારકાના ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે નાક રગડશો તો જ માફી આપીશું. આજે બધા જ ગુગળી બ્રાહ્મણોના જે યુવાન પંડાઓ છે બધા ભેગા થયા છે. એનું એક જ કારણ છે કે સ્વામિનારાયણના જે ખોટા સંતો કાળા કારનામાઓ કરે છે એની સામે બધાએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કર્યું છે. જો એવું લાગતું હોય એમને કે આ ઠંડુ પડી જશે તો એ ખોટી વાત છે. બધા જ બ્રાહ્મણો આ ત્યાં સુધી યાદ રાખશે જ્યાં સુધી દ્વારકાધીશના ચરણોમાં નાક રગડવામાં ના આવે ત્યાં સુધી. જય દ્વારકાધીશ. સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક સંતો છે જે બફાટ કરે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાહિત્યોમાં જે આપણા સનાતન હિન્દુ દેવી દેવતાઓનું જે અપમાનજનક ટિપ્પણીઓ લખેલી છે અને વારંવાર આવા ને આવા ટિપ્પણીઓના લખાણને એના સંતો એ સાર્થક કરવાની એ નાકામ કોશિશ કરી રહ્યા છે. તો એમના વિરોધમાં આજે અમારા સમસ્ત મંદિરના પંડા ભાઈઓએ એ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરેલો છે. અને આવા કેટલાક સાધુઓ જે સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન કરે છે, બફાટ કરતા રહે છે. પરંતુ એટલું જ નથી, કેટલાક સાધુ તો એવા છે કે જે અત્યંત ગંદી હરકતો કરે છે, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરે છે. અને આવો જ એક સ્વામી ઘનશ્યામ કંડારી કે જેણે નવસારીના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને પરિણામે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકો, ભક્તો દ્વારા જ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વધુ એક સ્વામિનારાયણના સંપ્રદાયના સ્વામી વિરુદ્ધમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સુરતની કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ભેગા થયા છે અને સ્વામી ઘનશ્યામ કંડેરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત છે સ્વામી ઘનશ્યામ કંડેરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બા કેમ વિરોધ કરી રહ્યા છે? એને હિસાબે આખો સંપ્રદાય ખરાબ થાય છે. એક સ્વામિનારાયણ નથી, એક ઘનશ્યામ નથી, એવા અનેક છે. અમે તો એમ કહીએ કે એના બાપની જમીન લઈ અને એ વાવે ભગવા કાઢી નાખે ને ઘર ભેગી ના કરો એના માવતર પાસે. ક્યાંય કહેતા ક્યાંય એ વ્યાસપીઠ ઉપર ના આવવા જોઈએ, ક્યાંય મંદિરમાં ના દેખાવા જોઈએ. મોટી મોટી ગુરુકુલ બંધાવે અને કેટલા રૂપિયા છોકરાઓ પાસેથી લે અને એમ કે અમે ભણાવીએ છીએ. શું ભણાવો છો તમે? આવું બધું. કોણ છે સ્વામી? ઘનશ્યામ કંડેરી. બેન તમે અને આજથી એક્સપ્રેસ વે પર નેશનલ હાઈવે પર મુસાફરી કરવી વધારે મોંઘી પડશે, કારણ કે 5 થી 40 રૂપિયાનો ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પણ સામેલ છે, અન્ય હાઈવે અને નેશનલ હાઈવે પણ સામેલ છે. એટલે 10-15 વર્ષથી અહીંયા ઉઘરાણી કરી રહ્યા છે, એ અત્યાર સુધીમાં એકદમ ઝીરો કરી દેવો જોઈએ. એની જગ્યાએ આ લોકો વધારતા જ જઈ રહ્યા છે. અને ગડકરી સાહેબ એવું કહે છે કે આપણે બધું સુવિધાઓ આપીએ છીએ, પણ સુવિધાઓમાં તમે જોવો છો અહીંયા લાઈનો લાગી જાય છે. આ તો ખોટું જ કહેવાય ને. આમાં કઈ સુવિધા થોડી મળે છે. કઈ સુવિધા હોય તો કઈ વાર મારી ગાડી અહીંયા બંધ થઈ, કોઈ હાલતા નહીં, કઈ સુવિધા નહીં. શું કેટલો હોવો જોઈએ ટોલ ટેક્સ? ટોલ ટેક્સ જે ચાલતો થાય ચલો આને બી ઓછો હોવો જોઈએ. ભાવ વધારો તમે કર્યો છે તો આપવો તો પડશે, એના વગર તો કોઈ છૂટકો જ નથી. એમાં કે આપણું તો હાલવાનું નથી, કરી દીધા એટલે દેવા જ પડશે, નહીં દઈ તો નહીં નીકળી શકી, એટલે તો નો છૂટકે આપવા જ પડશે. પણ સરકારને એક વિનંતી છે કે રસ્તા જ્યાં ખરાબ છે સારા કરે, ટોલ ટેક્સ ભલે વધારે લે, એનો વાંધો નથી. ભાવ વધારાના લીધે મધ્યમ વર્ગ પબ્લિક અને અમે અવારનવાર આ રોડ ઉપર ઓલા ઉબેર ચલાવીએ છીએ, એટલે કસ્ટમરના ખીચા ઉપર જ ભાર છે. અને આ ભાવ વધારો વારંવાર વધારવામાં આવે છે, એટલે નુકસાન અમને બી છે અને કસ્ટમરને બી છે. શું આપણે અને સોનાના ભાવમાં જે રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે, માત્ર 2 જ મહિનાની અંદર સોનાના ભાવમાં 10,000નો ઉછાળો આવ્યો છે. એક જ દિવસની અંદર ગઈકાલે 92,500 હતો અને આજે એ 94,000 પહોંચી ગયો છે. સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો તો ચાંદીનો ભાવ પણ 1,000 વધ્યો. અને સુરતની એક દીકરીએ ગૌરવ અપાવ્યું છે. પ્રાજ્ઞિકા વાંકા લક્ષ્મી અંડર 7 કેટેગરીમાં गोल्ड मेडल अपाव्यो है. कौन से स्टैंडर्ड में पढ़ते हो? सेकंड. ओके. और आप कहाँ खेलने गए थे? सर्बिया. वहाँ पे वर्ल्ड चेस इंटरनेशनल टूर्नामेंट हो रहा था. हाँ. आप कौन से पोजीशन में आए? फर्स्ट. और कितने राउंड्स थे टोटल? 9. आप कितने जीते? 9. और सब राउंड्स में आपको कौन सा राउंड मुश्किल लगा? 6th राउंड. किसके साथ खेले आप? मेरीना. और कौन सी देश की थी? टर्की. हमारे स्टूडेंट ये 3 साल की उम्र से ही चेस खेलती आई है. अच्छा, ये कहते हुए मुझे बहुत हर्षोल्लास की भावना हो रही है दिल से. ये लड़की कोई भी टूर्नामेंट में गई है, जैसे लोकल में गई है, नेशनल में कहीं पे भी जाके खेली है, जैसे प्राइवेट है, गवर्नमेंट टूर्नामेंट में, वो फर्स्ट और सेकंड प्राइज लेके ही आई है. आज तक कभी भी चेस में ये बिना खाली हाथ अपने स्कूल में आई नहीं. साल से तो वो चेस प्रैक्टिस कर रही है, लेकिन एक्चुअली उसका क्या है ना, ये एज बहुत कम है, इसकी वजह से उसको हैंडल करना ही बहुत मुश्किल है. वो पूरा काम रोहन सर ने किया. वो दोनों का बॉन्डिंग बहुत अच्छा है. इसकी वजह से ही मेन ये अचीवमेंट हुआ, ऐसा हम मानते हैं. क्योंकि पहले भी खेलती थी, लेकिन कहीं ना कहीं वो इधर उधर का मतलब 1-2 पॉइंट नीचे आना नेशनल में ऐसा था. लेकिन सर्बिया लेके जाए या ना लेके जाए वो भी हम सोच रहे थे कि अभी छोटी है बाद में. लेकिन रोहन सर ने इंसिस्ट किया कि नहीं मैम वो करेगी, हम लेके जाएंगे करके. उन्होंने कॉन्फिडेंस लगा के, और पूरा मेहनत उन दोनों का ही है, बस हम लेके गए हैं. वहाँ पे भी वो दोनों अच्छे से प्रैक्टिस करते थे 3-4 घंटे. सर भी हमारे साथ आए. प्रैक्टिस हमने काफ़ी प्रिपेयर किया था ये टूर्नामेंट के लिए. जो एक्स्ट्रा एफर्ट्स थे वो सब हमने डाल के ये टूर्नामेंट के लिए हमने प्रिपेयर किया था. हम खेलने सर्बिया गए थे.
तो किस तरह से नंबर आया, कौन से सामने कंट्री थी? इसने डोमिनेंट परफॉर्मेंस करके 9 में से 9 लाई। कंट्रीज़ वहाँ पे ऑलमोस्ट 35 to 40 कंट्रीज़ थी, जिसमें इतनी स्ट्रॉन्ग कंट्रीज उज़्बेकिस्तान, कजाकिस्तान, मंगोलिया, जो बहुत स्ट्रॉन्ग कंट्रीज़ है जहाँ के बच्चे काफ़ी स्ट्रॉन्ग है। तो इन सब के सामने उसने डोमिनेंट परफॉर्मेंस करके फ्लॉलेसली 9 out of 9 पॉइंट्स स्कोर किया था।